જય ગણેશ, જય શ્રી રામ. હું આશિષ સૂર્યવંશી, સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગોશાલા એન્ડ એનિમલ હોસ્પિટલ અધ્યક્ષ. જે પ્રમાણે આપને આપના બાપાને ગણપતિ બાપાને જે પ્રમાણે વાંચતા ગાતા લાવ્યા અને 10 દિવસ આપણે એમની સારી રીતે પૂજા અર્ચના કરી. હું આપ સૌ ગણેશ ભક્તોને એક વિનંતી કરવા માગું છું કે આપણે બાપાનું વિસર્જન સારી રીતે અને યોગ્ય જગ્યાએ થાય તેવું આપણે કરવું જોઈએ. અમારી સંસ્થા છેલ્લા 9 વર્ષથી સુરત ખાતે આવેલ અલગ અલગ જ્યાં કેનાલો છે, જે પ્રમાણે પરવટપટ્ટા કેનાલ, ખરવાસા કેનાલ, મધુરમ સર્કલ કેનાલ, ચલથાણ કેનાલ, આ તમામ કેનાલોમાંથી 4000થી વધુ પ્રતિમાઓ જે અર્ધ વિસર્જિત હાલતમાં જોવા મળતી હોય છે, જે આપના ધર્મની લાગણી ડૂબાય તેવી હાલતમાં જોવા મળતી હોય છે. હું તમામને એક અપીલ કરવા માગું છું કે આવી કોઈ પણ કેનાલોમાં આપણે વિસર્જન કરીશું નહીં. સુરત મહાનગરપાલિકાએ કૃત્રિમ તળાવની ખૂબ સારી એવી વ્યવસ્થા કરી છે. સાથે સાથે પોલીસ કમિશનરશ્રી દ્વારા પણ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે મૂર્તિઓ આપને હજીરાના દરિયા ખાતે, ડુમ્મસના દરિયા ખાતે અને મગદલ્લા ખાતે પણ આપણે વિસર્જન કરી શકીએ છીએ. તો હું તમામને એક વિનંતી કરું છું કે જે પ્રમાણે આપણે આપણા બાપાની આટલી સારી રીતે પૂજા અર્ચના કરી તો એમની વિદાય પણ એક સારી રીતે થવી જોઈએ, કે ના કે આપના ધર્મને કોઈક લાંછન ઉડાવે. હું તમામને ફરીવાર એક અપીલ કરું છું કે આપના બાપાની વિદાય પણ સારી રીતે કરવા માટે હું આપ સૌ નગરજનોને અપીલ કરું છું. જય ગણેશ.